વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેટલાક કોયડાઓ ભણ્યા હતા અને છેલ્લે આપણે એવું નક્કી કર્યું હતું કે પ્રકાશ જે છે એ ડ્યુઅલ નેચર એટલે કે દ્વૈત પ્રકૃતિ દર્શાવે છે. એટલે પ્રકાશ જે છે એ કણ પ્રકૃતિ પણ દર્શાવે છે અને પ્રકાશ જે છે એ તરંગ પ્રકૃતિ પણ દર્શાવે છે. ક્લિયર? એ કેવી રીતે ડિસાઈડ કર્યું હતું એ બધી વાત આપણે જોઈ ગયા છે. હવે એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવે છે. મોસ્ટ નહીં કહું પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણી પાસે આવે છે. બરાબર? મોસ્ટ આઈએમપી બરાબર? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવે છે મિત્રો. બરાબર? ડી બ્રોગલીનો સિદ્ધાંત. ક્લિયર? આની પછી આપણે બીજો સિદ્ધાંત જોવાના છે, હાઇઝનબર્ગનો સિદ્ધાંત. તો બંને જોઈશું આપણે. તો પહેલા ડી બ્રોગલીનો સિદ્ધાંત આપણે જોઈએ. હવે ડી બ્રોગલીએ શું વિચાર્યું છે એ વસ્તુ હું તમને પહેલા કહી દઉં. ક્લિયર? તો ડી બ્રોગલીએ સૌપ્રથમ જે આપણે અત્યાર સુધીની જે ચર્ચાઓ કરી કે પ્રકાશનો તરંગ સ્વભાવ, પ્રકાશનો કણ સ્વભાવ, એને ઊંધું વિચાર્યું. ક્લિયર? કે જો પ્રકાશને કણ સ્વભાવ હોય તો કણને તરંગ સ્વભાવ પણ હોવો જોઈએ. એટલે જો તરંગ કણ તરીકે વર્તી શકતું હોય તો કણ પણ તરંગ તરીકે વર્તી શકવું જોઈએ. એટલે એના કરતા એક ઉલટો વિચાર એને કરેલો છે. બરાબર? અને એ વિચાર ખાસ અગત્યનો છે. ઘણા બધા દાખલાઓ એના ઉપર આવે છે, ઇવન કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ. ક્લિયર? તો જોઈએ. બહુ સરળ છે મિત્રો, જરા પણ અઘરો સિદ્ધાંત નથી, બહુ સિમ્પલ સિદ્ધાંત છે. આના ઉપરના દાખલાઓ પણ એટલા જ આઈએમપી અને આ કોન્સેપ્ટ પણ એટલો જ આઈએમપી. બહુ સરળ છે મિત્રો. તો આપણે જોઈએ. સૂત્ર પણ એકદમ નાનું એવું છે. ક્લિયર? તો જોઈએ શું કહેવા માંગે છે. ડ બ્રોગલીએ સૂચવ્યું કે પ્રકાશની જેમ દ્વૈત વર્તણૂક જેમ દર્શાવે છે. પ્રકાશ જેમ દ્વૈત વર્તણૂક દર્શાવે છે. દ્વૈતનો મતલબ થાય છે ડ્યુઅલ. ડ્યુઅલનો મતલબ થાય છે બે વર્તણૂક. ક્લિયર? તેમ દ્રવ્ય પણ દ્વૈત વર્તણૂક દર્શાવતો હોવો જોઈએ. એટલે કે દ્રવ્ય પણ આવું ડ્યુઅલ નેચર એટલે કે દ્વૈત વર્તણૂક, ડબલ સ્વભાવ દર્શાવતો હોવો જોઈએ. કયા બે સ્વભાવ? તરંગ અને કણ સ્વભાવ. ખબર પડી? તરંગ સ્વભાવ એટલે વેવ નેચર. ક્લિયર? અને કણ સ્વભાવનો મતલબ પાર્ટિકલ નેચર. નાના નાના કણોની અંદર આપણે એને વિભાજિત કરીએ છીએ. જેમ તરંગના એટલે કે પ્રકાશના તરંગ સ્વભાવને આપણે વક્રીભવન, વિવર્તન વગેરે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, એમ કણ સ્વભાવને આપણે ફોટોન તરીકે વ્યાખ્યાયિત કર્યા હતા કે ખરેખર પ્રકાશ જે છે એ બંચમાં આગળ વધે છે, એક ફોટોનના કણ તરીકે આગળ વધે છે. જ્યારે વક્રીભવન, વિવર્તનની અંદર આપણે જો સમજાવવું હોય તો આપણે એનો તરંગ સ્વભાવ, સળંગ સ્વભાવ ધ્યાનમાં રાખવો પડે. ક્લિયર? તો આ વસ્તુ દ્રવ્ય માટે છે કે દ્રવ્ય પણ એવો તરંગ સ્વભાવ પણ દર્શાવે છે અને કણ પાર્ટિકલ સ્વભાવ પણ દર્શાવે છે. એ વસ્તુ અહીં કહેવા માંગે છે. નેક્સ્ટ પોઈન્ટ જો, એટલે કે દ્રવ્ય પણ તરંગની પ્રકૃતિ એટલે કે તરંગ લંબાઈ, આવૃત્તિ જેવા ગુણધર્મો ધરાવતા હોવા જોઈએ. આપણે કોઈ દિવસ મેજર નથી કરતા. ક્લિયર? માનો કે કોઈ બોલર હોય, એ જબરજસ્ત સ્પીડથી બોલ નાખે, બરાબર, છતાં પણ આપણે એ જે બોલ છે એની આવૃત્તિ મેજર કરતા નથી. કારણ કે બોલ જે છે એ આપણને દેખાય છે કે સ્ટ્રેટ ગતિ કરે છે. બરાબર? પણ તરંગ સ્વભાવમાં શું હોય છે? સ્ટ્રેટ ગતિ નથી હોતી. ગતિ કેવી રીતે હોય છે? આવી રીતે. ક્લિયર? તો આ રીતે જે ગતિ છે એ તરંગનો સ્વભાવ છે. આ સ્ટ્રેટ ગતિ જે છે એ કોનો સ્વભાવ છે? કણનો સ્વભાવ છે. તો આ એમ કહેવા માંગે છે કે દ્રવ્ય પણ તરંગ લંબાઈ ધરાવતું હોવું જોઈએ અને દ્રવ્યને પણ આવૃત્તિ હોવી જોઈએ. આવૃત્તિ, તરંગ લંબાઈ બેને સંબંધ છે. ખબર છે તમને? μ = hc/λ. ક્લિયર? તો એ સૂત્રો દ્રવ્યને પણ લાગુ પાડવા જોઈએ એવું એ કહેવા માંગે છે. ક્લિયર? હોવા જોઈએ. નેક્સ્ટ, દ્રવ્યની તરંગ લંબાઈ લેમ્બડા કે જેને લેમ્બડા વડે આપણે દર્શાવીએ છીએ અને વેગમાન જે છે એ p હોય તો એને ઘણા બધા પ્રયોગો કરી, ઘણા બધા ઇક્વેશન્સ સોલ્વ કરી અને ત્યાર પછી એને આખા સૂત્ર તારવેલું છે. સૂત્ર બહુ નાનું છે મિત્રો, પણ એની તારવણી જે છે એ એટલી સહેલી નથી. ક્લિયર? તો ઘણા બધા પ્રયત્નો પછી એને એક સૂત્ર તાર્યું કે દ્રવ્ય સાથે કેટલી તરંગ લંબાઈ સંકળાયેલી હશે. ક્લિયર? તો એ છે λ = h/p, જ્યાં h શું છે? પ્લાન્ક અચળાંક, p શું છે? વેગમાન, λ શું છે? તરંગ લંબાઈ. ક્લિયર? બરાબર? હવે જો p વેગમાન હોય તો વેગમાન = શું થાય? દળ ગુણ્યા વેગ. બરાબર? તો જો તમે જે પાર્ટિકલનું મેઝરિંગ કરો છો એ પાર્ટિકલનું દળ m હોય, તેનો વેગ જે છે એ v હોય, તો અલ્ટિમેટલી આપણી પાસે સૂત્ર શું આવશે? p = mv.
તો p બરાબર mv મૂકી શકાય તો એ મૂકી દઈએ. ક્લિયર? જો અહીંયા mv બરાબર મૂકું તો મારી પાસે એક નવું સૂત્ર આવશે. આ સૂત્રનો વધારે ઉપયોગ કરીશું મિત્રો. લેમ્બડા h/mv. ક્લિયર? આ રીતે તમારું સૂત્ર બહુ સિમ્પલ સૂત્ર છે અને આ સૂત્ર ઉપરથી આપણે ઘણા બધા દાખલાઓ પણ ગણવાના છીએ. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. આમ ગતિશીલ દ્રવ્યના કણો સાથે તરંગ લંબાઈ સંકળાયેલી હોય છે, જે કેટલી હશે તો કે લેમ્બડા h/mv જેટલી. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. પરંતુ સ્થૂળ પદાર્થો અને તેની સાથે તરંગ લંબાઈ એટલી નાની હોય છે કે જે માપી શકાતી નથી. હવે પ્રશ્ન એ થાય કે માની લીધું ચાલો કે ભાઈ અલ્ટિમેટલી પદાર્થ એટલે કે દ્રવ્યના કણો સાથે પણ તરંગ લંબાઈ સંકળાયેલી હશે આવી રીતે. એટલે દડો કે કોઈ કણ જે છે આમ ગતિ નથી કરતું, એ આવી રીતે ગતિ કરે છે. બરાબર? તો દેખાતું શા માટે નથી? તમે આ રીતે ગતિ કરાવો તો તમને તો સ્ટ્રેટ ગતિ જ જોવા મળે છે, તમને કેમ આવી ગતિ જોવા નથી મળતી? બરાબર? એનું કારણ અહીંયા આપેલું છે. શું કહેવા માંગે છે કે સ્થૂળ પદાર્થો એટલે મિત્રો જબરજસ્ત જાડા પદાર્થો કે બહુ દળવાળા પદાર્થો કે મોટા મોટા ગઠ્ઠા જેવા પદાર્થો એની વાત નથી થતી. આ વાત થાય છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, જેનું દળ મેઝર કરી શકીએ છીએ, ભલે માઇક્રોગ્રામમાં. ક્લિયર? પણ એને આપણે મેઝર કરી શકીએ એટલું દળ, બરાબર? ભલે એકદમ ઓછું દળ હોય છતાં પણ તેની અંદર એને સ્થૂળ પદાર્થો તરીકે આપણે કન્સિડર કરીશું. ક્લિયર? તો એ સ્થૂળ પદાર્થો જે છે એમાં શું કીધું છે કે સ્થૂળ પદાર્થો અને તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ એટલી બધી ઓછી હોય છે કે જે માપી શકાતી નથી. એટલે આપણને હવે ખ્યાલ આવી ગયો હશે કે બોલ જે છે એની સાથે સંકળાય તો હશે તરંગ લંબાઈ, પણ એટલી બધી ઓછી હશે આ રીતે કે જે આપણે જોઈ પણ શકતા નથી. સ્થૂળ પદાર્થો મિત્રો, સ્થૂળ પદાર્થોનો મતલબ માઇક્રોગ્રામની અંદર વજન હોય તો પણ એ સ્થૂળ પદાર્થ કહેવાશે. ક્લિયર? તો સૂક્ષ્મ પદાર્થો કોને કહેવાય? સૂક્ષ્મ પદાર્થો એટલે એટલા બધા સૂક્ષ્મ પદાર્થો કે જેના અંદર અતિ ઓછા છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે જેવાને શું કહીશું આપણે? સૂક્ષ્મ પદાર્થો. ક્લિયર? તો શું કીધું? માટે દ્રવ્યના કણો એ કણ પ્રકૃતિ વધુ દર્શાવે છે. આ બે વાર ભૂલથી નથી લખાઈ ગયું મિત્રો, યાદ રાખજો. દ્રવ્યના જે સ્થૂળ કણો છે, દ્રવ્યના કણો, ઝીણા જે કણો છે, પાર્ટિકલ્સ છે, એ કણ પ્રકૃતિ એટલે કે પાર્ટિકલ નેચર, આપણે બે નેચરનો એક નેચર પાર્ટિકલ નેચર, કણ પ્રકૃતિ વધુ દર્શાવે છે. એટલે મેટર જે છે એને કણ પ્રકૃતિ વધારે હોય છે, તરંગ પ્રકૃતિ કેવી હોય છે? ઓછી હોય છે. ખબર પડી ગઈ હશે શા માટે? ખબર પડી? એનું ઉદાહરણ પણ હમણાં હું આપીશ. ક્લિયર? તો ઉદાહરણ પહેલા આપણે થિયરી સમજી લઈએ. હમણાં જસ્ટ આપણે ઉદાહરણ પર લેવાના છે કે એકદમ ઓછું વજન ધરાવતા કણ સાથે કેટલી તરંગ લંબાઈ સંકળાયેલી હોય છે કે જે આપણે મેઝર પણ કરી શકતા નથી. ક્લિયર? તો દ્રવ્યના સૂક્ષ્મ કણો જે છે એ તરંગ સ્વભાવ વધુ દર્શાવે છે. તો બે સ્વભાવની વાત અહીંયા કરી. તો દ્રવ્યના જે સૂક્ષ્મ કણો છે, સૂક્ષ્મ કણોમાં મેં તમને હમણાં કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધા સૂક્ષ્મ કણો કહેવાશે કે જેના દળ અતિ ઓછા છે, તેને તરંગ સ્વભાવ વધુ હોય છે. ક્લિયર? હવે તમને ખ્યાલ છે કે આપણે જ્યારે કેથોડની વાત થઈ હતી, કેથોડ કિરણોની, તો ત્યાં કેથોડ કિરણો કીધા હતા. કેમ? કારણ કે એ બીમ જેવા લાગતા હતા કે પ્રકાશનું પુંજ જે છે અહીંથી ઉત્પન્ન થયું ને આ બાજુ ગયું. તો આપણને ત્યાં એમ કહેવાય કે મેટર જેવી વર્તણૂક આપણને જોવા નથી મળતી. ક્લિયર? એની આડું કોઈ હર્ડલ્સ રાખી દો તો તરત તમને એનો પડછાયો પણ જોવા મળે, બરાબર? એનો શેડો પણ જોવા મળે. તો આ બધા નેચર છે એમ તો પ્રકાશ જેવા છે, પણ અલ્ટિમેટલી હતા શું? દ્રવ્યના કણો હતા. બરાબર? તો એ દ્રવ્યના કણો હતા પણ લાગતા હતા કોના જેવા? પ્રકાશ જેવા લાગતા હતા. એનો મતલબ એ કણ હોવા છતાં એની અંદર તરંગ પ્રકૃતિ વધારે છે અને કણ પ્રકૃતિ કેવી છે? ઓછી છે. ક્લિયર? જ્યારે ટેનિસ બોલ હોય અથવા કોઈ પણ દડો હોય અથવા કોઈ પણ પાર્ટિકલ હોય, એ ભલે ગતિશીલ હોય છતાં પણ તેની સાથે સંકળાયેલું જે સ્વરૂપ છે એની અંદર તમને તરંગ પ્રકૃતિ ઓછી જોવા મળશે અને કણ પ્રકૃતિ વધારે જોવા મળશે. ક્લિયર? આ વસ્તુ કહેવા માંગે છે. નેક્સ્ટ પોઈન્ટ જો, આ ખાસ અગત્યનો MCQ માટે પોઈન્ટ છે. સાદું માઇક્રોસ્કોપ પ્રકાશના તરંગ સ્વભાવ પર આધારિત છે, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પર આધારિત છે. તો આ શું કહેવા માંગે છે? સાદું માઇક્રોસ્કોપ કે જેની અંદર તમે કોઈ સૂક્ષ્મ જીવો, માનો કે બેક્ટેરિયા છે, બરાબર, કોઈ કોષો છે, એને તમે જોવો છો માઇક્રોસ્કોપની અંદર, એ કોના ઉપર, કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો કે પ્રકાશના તરંગ સ્વભાવ પર. કેવી રીતે? તો માઇક્રોસ્કોપ છે એની અંદર લેન્સ હશે,
એ લેન્સની અંદરથી કિરણો પાસ થશે, એનું વક્રીભવન થશે. વક્રીભવન સમજાવવા માટે આપણે કયા સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ અથવા તો કયા પ્રકૃતિનો ઉપયોગ કરીએ છીએ? પ્રકાશના તરંગ સ્વભાવનો. બરાબર, તો એ તરંગ સ્વભાવથી આપણે સમજાવી શકીએ. એટલે તરંગ સ્વભાવ પર આધારિત છે વક્રીભવન. બરાબર, અને એક જગ્યાએ કેન્દ્રિત થશે પ્રકાશ અને ચિત્રો ઉપજાવશે. ક્લિયર? પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એ કોના તરંગ સ્વભાવ પર આધારિત છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એ શું છે? દ્રવ્યનું સૂક્ષ્મ કણ છે. આ દ્રવ્યનું સૂક્ષ્મ કણ છે, એટલે કે દ્રવ્યના તરંગ સ્વભાવ પર આધારિત છે. ખરેખર તો દ્રવ્ય, ઇલેક્ટ્રોન જે છે દ્રવ્ય છે, એમાં તો દ્રવ્ય પ્રકૃતિ જ હોવી જોઈએ, એમાં તરંગ પ્રકૃતિ હોવી ના જોઈએ. પણ આ સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ ઇલેક્ટ્રોન એટલે કે દ્રવ્યના સૂક્ષ્મ કણોના તરંગ સ્વભાવ પર આધારિત છે. ક્લિયર? ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ પોઈન્ટ જો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે 15 ગણું આવર્ધન મેળવી શકાય છે. આ કેટલું છે મિત્રો? 150 લાખ છે. જો 150 લાખ. ક્લિયર? ખબર પડી ગઈ છે. બરાબર? અથવા તો તમે શું કહી શકો? 1 કરોડ અને 50 લાખ. ક્લિયર? બીજું, હવે એવી રીતે પૂછાતું નથી 1 કરોડ 50 લાખ ને એવી રીતે. એ તમને બે જુદી જુદી રીતે પૂછાય. તમને એવું પણ પૂછાય 15 મિલિયન ગણું. ક્લિયર? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેટલું આવર્ધન, આવર્ધનનો મતલબ થાય છે મેગ્નિફિકેશન. બરાબર? તમને ખબર છે તમારો ફોટો જે છે કેટલો ઝૂમ કરી શકો તો તમારા મેગાપિક્સલ હોય એટલો. બરાબર? તો આ ઝૂમ કેટલું થાય એને જ કહેવાય તમારું મેગ્નિફિકેશન. બરાબર? 1 મીટરનો માનો કે કોઈ પદાર્થ છે તેને કેટલું ઝૂમ કરી શકાય એને શું કહેવાય? તમારું આવર્ધન, મેગ્નિફિકેશન. કેટલું એને મોટું જોઈ શકાય. સૂક્ષ્મ કણોને જોવા માટે આપણે શું કરવા પડે? એને મેગ્નિફાય કરવા પડે. તો મેગ્નિફિકેશન કેટલું કરી શકે મિત્રો? 1 મીટરનું કણ હોય અથવા તો 1 સેન્ટીમીટરનું કણ હોય એને 1 કરોડ 50 લાખ સેન્ટીમીટર ગણું મોટું કરી શકે. ક્લિયર? તો આ એની પાવર છે. ક્લિયર? સૌથી પાવરફુલ માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. તો એ જે આ જે અંક છે ને એને 15 મિલિયન કહેવાય. હવે 15 મિલિયન, 1 મિલિયન એટલે 10⁶ ઘાત. ક્લિયર? તો તમે આ રીતે પણ લખી શકો કે નહીં કે 15 ગુણ્યા 10⁶ ઘાત ગણું આવર્ધન એ કરી શકે છે. ક્લિયર છે? બરાબર? તો આ વસ્તુ એમસીક્યુ માટે ખાસ અગત્યની છે. યાદ રાખજો. આંકડો પણ યાદ રાખવાનો છે અને બે જુદી જુદી રીતે પણ વર્ણવી શકાય એ પણ યાદ રાખવાનું છે. તો આ તો ડી બ્રોગલીનો મોસ્ટ આઈએમપી સિદ્ધાંત ખૂબ જ સહેલો છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર? જેનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર કરવાના છીએ. ક્લિયર છે? તો હવે હું તમને જે ઉદાહરણની વાત કરતો હતો એ ઉદાહરણ હવે જોઈએ. હવે જો મિત્રો ઉદાહરણની જો આપણે વાત કરીએ તો ઉદાહરણની વાતની અંદર જો આપણે બે ઉદાહરણ લઈશું, એકદમ હલકા કણ અને એક લઈશું ઉદાહરણ કે જેની અંદર કણનું વજન વધારે છે. ક્લિયર? તો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે જો કોઈ કણ આપણી પાસે છે, બરાબર, કે જેનું વજન, કોઈ કણ જેનું વજન 0.1 kg છે, 0.1 કિલોગ્રામ. ક્લિયર? અને તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી હશે? જો આપણે ગણતરીની વાત કરીએ તો અલ્ટિમેટલી દ બ્રોગલીના સિદ્ધાંત મુજબ શું થશે? શું થશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. તો h ની વેલ્યુ તો યાદ જ હોવી જોઈએ. બરાબર? 6.626 ઇન્ટુ 10⁻34 અપોન m. m ની વેલ્યુ કેટલી છે? 0.1 kg. એ મિત્રો kg માં જ હોવી જોઈએ. ગ્રામમાં હોય તો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. ગુણ્યા v, વેગ મીટર પ્રતિ સેકન્ડમાં જ હોવો જોઈએ. તો એ કેટલો છે? 10. બરાબર? તો 10 into 0.1 કરો એટલે જવાબ શું આવશે? 1. બરાબર? તો અહીંયા તમારી તરંગ લંબાઈ કેટલી થઈ? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તમને તરંગ લંબાઈ કેટલી મળી?
6.626 into 10 raised to minus 34 મીટર. ક્લિયર? કેટલી ઓછી તરંગ લંબાઈ છે. હવે આ કેટલી ઓછી છે એ વસ્તુ જો તમને કહેવા માંગુ તો મિત્રો યાદ કરો, આપણે રુથરફોર્ડના નમૂનાની અંદર કેન્દ્ર કેવડું હોય છે એના માટેનું એક અનુમાન કરેલું હતું. યાદ છે? કેટલું હોય છે કેન્દ્રની ત્રિજ્યા કેટલી હોય છે? 10⁻15 મીટર. કેન્દ્ર કે જેને તમે જોઈ પણ નથી શકતા, ઇવન પરમાણુને પણ નથી જોઈ શકતા, તો એનું કેન્દ્ર એ એકદમ સૂક્ષ્મ નાનામાં નાનું એક પાર્ટ હોય છે. એની ત્રિજ્યા કેટલી હોય? 10⁻15 મીટર. આ કેટલું છે? 10⁻34 મીટર. કેન્દ્ર કરતા પણ કેટલાય ગણું નાનું. બરાબર? તો તમે કેન્દ્ર નથી જોઈ શકતા તો તમને આ વસ્તુ સેન્સ પણ થવાની નથી. એટલે આ તરંગ લંબાઈ મળી ખરી પણ મેઝરેબલ નથી. આ તરંગ લંબાઈ તમે કોઈ પણ સાધન વડે મેજર કરી શકો નહીં. એટલે આ જે કણ કે જેનું વજન આટલું છે, એનો વેગ આટલો છે, તો એની સાથે તરંગ લંબાઈ સંકળાયેલી હશે પણ એને કણ નેચર વધારે હશે, તરંગ નેચર કેવો હશે? એકદમ ઓછો હશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જો. બરાબર? બીજો દાખલા તરીકે આપણે લઈએ. દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીશું. બરાબર? તો ઇલેક્ટ્રોન માટે જો આપણે જોઈએ, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ. બરાબર? હવે ઇલેક્ટ્રોનનો વેગ કેટલો લેવાનો છે તો એ આપણે જોઈ લઈએ. તો વેગ આપણે લઈશું 812 મીટર પ્રતિ સેકન્ડ. આ મેજર કરેલો છે અને આસપાસનો વેગ હોય છે. તો અલ્ટિમેટલી 812 મીટર પ્રતિ સેકન્ડ આપણે લઈએ તો લેમ્બડા કેટલું હતું તો એ જોઈએ. આપણી પાસે સમરી પેલા બનાવી લઈએ. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગ લંબાઈ. તો ઇલેક્ટ્રોનનું વજન એને me વડે દર્શાવીશું. તો એ ઇલેક્ટ્રોનનું વજન કેટલું હશે? 9.1. આ યાદ રાખવાનું છે મિત્રો, ક્યાંય કૌંસમાં આપેલું હશે નહીં. 10⁻31 kg. બરાબર? બીજી વસ્તુ આપણને વેગ આપેલો છે તો v કેટલું થશે? 812 મીટર પ્રતિ સેકન્ડ. અને શોધવાનું શું છે? લેમ્બડા ક્વેશ્ચન માર્ક મીટરમાં આવશે. તો વેલ્યુ પુટ કરીએ. બરાબર? દ બ્રોગલીના નિયમ મુજબ, દ બ્રોગલી સમીકરણ શું છે આપણી પાસે? તો કે લેમ્બડા h/mv. h 6.626 into 10 raised to minus 34 joule into second થશે. m એટલે me આપણે લેવાનું છે તો 9.1 into 10 raised to minus 31 into વેગ કેટલો છે? 812. આ તમે કરશો. બરાબર? એટલે 10 raised to minus 31 ઉપર જશે એટલે પ્લસ 31 થઈ જશે. ઉપર 31 અને 34 ની બાદબાકી થશે તો અલ્ટિમેટલી જવાબ કેટલો આવશે? -3. આને ભાગ્યા આ બેનો ગુણાકારનો જે વેલ્યુ આવે તે કરો એટલે તમારો જવાબ અંદાજિત આવશે અલ્ટિમેટલી 8.9 ગુણ્યા 10⁻⁷ મીટર. આવો જવાબ આવશે. આ બધું કરશો ને ત્યારે તમારો જવાબ આટલો હશે. ક્લિયર? આ જવાબ જે છે એને જો હું થોડો, આપણે ખબર છે લેમ્બડા જે છે આપણે નેનોમીટરમાં મેળવવાની વધારે કોશિશ કરી છે. એટલે આમાં વધારે ઓછું તમને ખ્યાલ નથી હજુ. બરાબર? તો જો આપણે 10⁻⁹ કરવા જઈએ તો મારે આ પોઈન્ટને પહેલી બાજુ ખસેડવો પડશે. એ મારે કેટલા ઉમેરવા પડશે? 2. તો આવી રીતે કરી શકું. 890 ગુણ્યા 10⁻² લખાયાના બરાબર ગુણ્યા 10⁻⁷ તો છે જ. બરાબર? તો હવે શું થઈ જશે? લેમ્બડા = 890 બરાબર ગુણ્યા 10⁻⁹ મીટર. આના બરાબરનું શું લખી શકું? નેનો લખી શકું
તો 890 નેનોમીટર. યાદ છે મિત્રો, સોડિયમ ધાતુની સપાટી ઉપર આપણે તરંગ આપાત કર્યું હતું. કેટલા નેનોમીટરનું હતું? 300 નેનોમીટરનું હતું. આ તો એના કરતા પણ લાંબી તરંગ લંબાઈ છે, એટલે અલ્ટિમેટલી આ મેઝરેબલ છે અને મેઝર કરી શકીએ છીએ આપણે. એટલે હવે આપણે લીધું તો દ્રવ્યનું સૂક્ષ્મ કણ, ક્લિયર, પણ અહીંયા કહી શકીએ કે આ જે દ્રવ્યનું કણ છે, આ દ્રવ્યના કણ સાથે જે તરંગ લંબાઈ સંકળાયેલી છે એ માપી શકાય છે. એનો મતલબ ઇલેક્ટ્રોન પાસે છે ને તરંગ નેચર વધારે હોય છે, જ્યારે કણ નેચર કેવો હોય છે? ઓછો હોય છે. ક્લિયર? માટે અહીં લખી શકાય ઘણી વાર આપણે લખવું હોય તો કે ભાઈ ઇલેક્ટ્રોન પાસે તરંગ સ્વભાવ વધારે છે અને કણ સ્વભાવ કેવો છે? ઓછો. જ્યારે આવા સ્થૂળ કણો માટે શું થશે? કણ સ્વભાવ વધારે હશે અને તરંગ સ્વભાવ કેવો હશે? ઓછો હશે. ક્લિયર છે મિત્રો?